પારડી બ્રહ્મ સમાજની મળેલી બેઠકમાં તેજસ્વી તારલાઓના સન્માન કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત બ્રહ્મ સમાજના ડાઇનિંગ હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। પારડીના ઓરવાડ ગામે મેવાડા બ્રહ્મ સમાજ એકલિંગજી ટ્રસ્ટના જેલ ખાતે એક વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના પ્રમુખ યોગેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ વિમલ ભટ્ટ, અલ્પેશ ભટ્ટ, રાજુ જોશી તેમજ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રવિવારના સમાજે સવારના પાર્ટી પ્લોટમાં સભા મળી હતી। સભાની શરૂઆત કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને વાપીના ઇન્દ્રભાઈ શાહ તેમજ સ્વ રાજુભાઈ શાહ, દીપકભાઈ દ્વારા દીપ પ્રાગટ્યની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પ્રફુલભાઈ શુક્લ સમાજને પોતાના આશીર્વચન સાથે શુભેચ્છા આપી હતી। આ કાર્યક્રમ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સમાજના ઉદાર હાથે દાન દેનાર દાતાઓના નામની ઘોષણા કરવામાં આવી હતી। સમાજના હોલ માટે વાપીના રાજુભાઈ શાહ પરિવારે જમણના હોલ ડાઇનિંગ હોલ ભેટ સ્વરૂપે આપ્યું હતી, જેમાં નીરવ શાહ, ઋષિ અંકિત શાહ વગેરે હાજર રહ્યા હતા અને જીતેન્દ્રલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાર્ટીના ઉપપ્રમુખ રાજેન્દ્ર ભટ્ટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યનું સંચાલન રાજુભાઈએ કર્યું હતું અને આભાર વિધિ હેમંત ભટ્ટે કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા સમાજના ઉપપ્રમુખ વિમલભાઈ ભટ્ટની ટીમનો સહકાર રહ્યો હતો અને અશ્વિનભાઈ ભટ્ટ, કિશોરભાઈ પંડ્યા વગેરે જેવા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। મેવાડા બ્રાહ્મણ સમાજની 16મી વાર્ષિક સામાન્ય સભા હતી, જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ હતો, તેમજ એક નવો સ્વ રાજુભાઈ ગુલાબચંદ શાહ ડાઇનિંગ હોલનું લોકાર્પણનો કાર્યક્રમ હતો, જે શાહ પરિવારના હસ્તે કરવામાં આવ્યો અને મેવાડા બ્રહ્મ સમાજની વાર્ષિક સાધારણ સભા હતી। મેવાડા બ્રહ્મ સમાજ એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી સેવાઓ અને કાર્યો કરી રહી છે આ વિસ્તારમાં, તેમાં મેડિકલ, સમાજનો વિકાસ, શિષ્યવૃત્તિ વગેરે વિવિધ જાતના કાર્યક્રમો કરે છે અને સમયે મેડિકલ કેમ્પોનું પણ આયોજન થાય છે। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।